કાનમેર રણકાંધીએ છેલ્લા 1 મહિનાથી ચાલતા ઉપવાસ આંદોલન પરંતુ તંત્ર હજુ પણ મૌન છે। ગુટખર અભયારણ્ય વિસ્તારમાં ભૂમાફિયા દ્વારા દબાણ કરવામાં આવ્યું છે। તેના વિરુદ્ધમાં શિવુભા દેશળજી જાડેજા સાથે કિશોરસિંહ જાડેજા, વિરમ ભુવાજી, બળદેવભાઈ રાઠોડ સહિતના સભ્યો અનશન આંદોલન પર બેઠા છે। સરકારને ધાર્મિક તેમજ ગરીબોના દબાણ દૂર કરવામાં જ રસ હોય, ભૂમાફિયાના દબાણ છાવરે તેવા આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। કાનમેર રણમાં તંત્ર તેમજ રાજકીય નેતા દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી। તેમજ શિવુભા જાડેજાએ જણાવ્યું કે અનશન આંદોલન પર ઉતરેલા અનશનકર્તાઓને મેડિકલ રિપોર્ટ કરવામાં આવે, હ્યુમન રાઇટ્સ દ્વારા તપાસ કરવામાં આવે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે। રિપોર્ટ બાય ઘની કુંભાર। મારું નામ કિશોરસિંહ જાડેજા છે। આજે અમારા અનશન આંદોલનનો 30મો દિવસ છે, પણ તંત્રે હજુ સુધી કોઈ ધ્યાન દીધું નથી। આજે અમને જાણવા મળ્યું છે કે રાપરમાં જે 100-200ના રોજની દાડી કરતા હોય એ લોકોના દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। જે બચારા પોતાનું પરિવાર ગુજરાન ચલાવે છે, રોજનું 200-300 રૂપિયા કમાઈને એ લોકોની લારીઓ ફગાવી દેવામાં આવે છે। પણ જે આ 10-10 હજાર એકડમાં દબાણ કરીને બેઠા છે એ લોકોના દબાણ દૂર કેમ નથી થતા? જ્યારે 3 નોટિસો પૂરી થઈ ગઈ છે સોમવારથી, તો પણ હજુ એ લોકો વિરુદ્ધ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। મારું ડીએફઓ ગઢવી સાહેબને નમ્ર નિવેદન છે કે જલ્દીથી જલ્દી કાર્યવાહી કરે, અને આ જે ખોટાઓ છે તમે 3 નોટિસો આપી તો એ છતાંય તમને કોઈ પુરાવા પૂરતા કરી ન શક્યા, તો પણ તમે એમનું હજુ ચાલવા જ દો છો કામ, તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી છે। અને સરકારને રસ મને નથી લાગતો કે આ જે મોટા ભૂમાફિયાઓ છે એને હટાવવામાં છે। એ લોકોને તો ખાલી મંદિર, મસ્જિદ આ ગેરકાયદેસર અને દબાણમાં આવતું એવું લાગી રહ્યું છે। આ જે મોટા ભૂમાફિયાઓ છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ લોકો જ ફંડિંગ પૂરું પાડતા હોય પાર્ટીને, તો આ સરકાર પણ એમને સાવરી રહી છે। સરકારને પણ નમ્ર નિવેદન છે કે તમે જે મસ્જિદ, મંદિર એ લોકોના દબાણ દૂર ન કરો, ગરીબોના દબાણ દૂર ન કરો, જે આવા મોટા ભૂમાફિયાઓ છો એ લોકોના દબાણ દૂર કરો, તો જ આ બધા તંત્ર સારી રીતે કામ નહીં કરે તો અમે વધુ લોકો સાથે ઉગ્ર આંદોલન કરવાના છીએ।